શું તમને ખ્યાલ છે કે સોમનાથનું મંદિર એ માત્ર પથ્થરનું મંદિર નથી? આ ભારતની ક્યારેય ન ઝૂકનારી શક્તિનો પુરાવો છે. 2026નું આ વર્ષ એ કોઈ સામાન્ય વર્ષ નથી. 1000મી સાલનો 1 જાન્યુઆરી મહિનો કે જ્યારે ગઝનવીએ આપણી આસ્થા પર ઘા કર્યો. આક્રમણખોરોને એમ હતું કે મંદિર તોડીને તેઓ આપણો આત્મા તોડી નાખશે. જય નીલકંઠ મહાદેવ. આજ રોજ આપણે ગુજરાતી પંડિતના માધ્યમથી સોમનાથ મંદિર વિશે ચર્ચા કરી. શું તમને ખ્યાલ છે કે સોમનાથનું મંદિર એ માત્ર પથ્થરનું મંદિર નથી? આ ભારતની ક્યારેય ન ઝૂકનારી શક્તિનો પુરાવો છે. 2026નું આ વર્ષ એ કોઈ સામાન્ય વર્ષ નથી. એક બાજુ એક કાળું વર્ષ કે જ્યારે આક્રમણખોરોએ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું અને એને 1000 વર્ષ પૂરા થયા, અને બીજી બાજુ આઝાદ ભારતનું મસ્તક ઊંચું થયું તે પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂરા થયા છે. સોમનાથ ફરી ઊભું છે એ કહેવા માટે કે સનાતન અમર છે. 1000મી સાલનો 1 જાન્યુઆરી મહિનો કે જ્યારે ગઝનવીએ આપણી આસ્થા પર ઘા કર્યો હતો. તેને લૂંટ કરી, મૂર્તિઓ તોડી, રક્ત વહાવ્યું. આક્રમણખોરોને એમ હતું કે મંદિર તોડીને તેઓ આપણો આત્મા તોડી નાખશે, પણ તેઓ ભૂલે છે કે સોમનાથ એ સ્વયંભૂ છે. એકવાર નહીં, અનેક વાર તોડાયું, પણ દરેક વખતે ભક્તોની શ્રદ્ધાએ તેમના રાખમાંથી બેઠું કર્યું. પછી આવ્યું 1947. આઝાદીની પહેલી સવાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલે શપથ લીધા ને કહ્યું કે આ સમુદ્રની સાક્ષીએ હું સોમનાથના પુનઃસ્થાપનાનો સંકલ્પ કર્યો. અને 11મી મે 1951 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારે એ માત્ર મંદિરનું નિર્માણ ન હતું, એ ભારતના આત્મગૌરવનું પુનઃસ્થાપના હતી. આજે એ ઐતિહાસિક દિવસને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ દાદાના સાનિધ્યમાં બેસવું એ સૌભાગ્યની વાત છે. આ મંદિર આપણને શીખવે છે કે ગમે તેટલા આક્રમણ આવે, ગમે તેટલા સંઘર્ષ હોય, જો સત્ય સાથે હશે તો વિજય નિશ્ચિત છે. સોમનાથની આ પવિત્ર ઉર્જા આજે કરોડો ભારતીયોને જોડે છે. આ ઐતિહાસિક વર્ષમાં જો તમે પણ સોમનાથ દર્શન કે ત્યાં વિશેષ પૂજા અર્ચના કરવા ઈચ્છતા હો તો અત્યારે જ ગુજરાતી પંડિતનો સંપર્ક કરો. તમને પવિત્રતા અને શ્રદ્ધા સાથે જોડવાનું કામ ગુજરાતી પંડિત કરશે. સોમનાથના આ 1000 વર્ષનો સંઘર્ષને નમન કરવા માટે કમેન્ટમાં જય સોમનાથ લખો. આ વિડીયોને દરેક સનાતની સુધી પહોંચાડો, જેથી તેઓ જાણી શકે કે આપણો ઇતિહાસ કેટલો મહાન છે. બસ આવી જ માહિતી મેળવવા માટે ગુજરાતી પંડિતનું YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.